ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्तु हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादेः नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो आर्यप्रदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો એકાદશ સ્કંદ એનો 17મો અધ્યાય ચાલી રહ્યો છે, જેમાં વર્ણાશ્રમ ધર્મ નિરૂપણ ભગવાન કરી રહ્યા છે.
ઉદ્ધવે કઈ લાંબી ભૂમિકા દ્વારા ભગવાનને પ્રશ્ન કર્યો. વક્તા કર્તા વિતાનાન્યો ધર્મસ્યાચ્યુતે ભુવિ. કે ભગવાન આ પૃથ્વી પર આપના સમાન વક્તા, ધર્મનું વક્તવ્ય કરનાર, ધર્મની વ્યાખ્યા કરનાર, કર્તા ધર્મનું આચરણ કરનાર, અભિતા ધર્મનું રક્ષણ કરનાર ભગવાન આપના સમય સમાન આ પૃથ્વી પર કોઈ નથી. પૃથ્વી પર તો શું વાત કરવી, દુનિયામાં બે ક્યાંય પણ નથી. સભાયા વૈરિંચ્યામ, અને બ્રહ્માજીની સભા, તેમાં યત્ર મૂર્તિ ધરાહા કલાહા, જ્યાં આગળ વાસ્તવમાં વેદ, સંપૂર્ણ વેદ અને બધી જ વિદ્યાઓ મૂર્તિમાન, 18 વિદ્યાઓની વાત કરવામાં આવી. આ બધી જ વિદ્યાઓ, 4 વેદ છે, 6 વેદાંગ છે, આ બધી વિદ્યાઓ જે છે બધી ત્યાં આગળ મૂર્તિમંત રૂપ ધારણ કરીને રહેલી હોય છે. એવી બ્રહ્માજીની સભા, અને ત્યાં પણ આપના સમાન કોઈ વક્તા કે આચરણ કરનાર કે રક્ષણ કરનાર નથી. કર્તા વિત્રા પ્રવક્ત્રા છે ભવતા મધુસૂદન, ત્યક્તે મહીતલે દેવ વિનષ્ટમ કઃ પ્રવક્ષ્યતિ. હે ભગવાન, ત્યક્તે મહીતલે, આ તો ટૂંક સમયમાં હવે આ દુનિયાનો ત્યાગ કરવાના છે, આપના ધામમાં આપ જવાના છે. તો જ્યારે વિનષ્ટ કઃ પ્રવક્ષ્યતિ, તો વાસ્તવમાં આપ જે પ્રકારના કરતા છો, આપ જે પ્રકારનું આચરણ કરનારા છો, જે રીતે રક્ષણ કરનારા છો, આપના સમાન કોઈ છે નહીં. અને પૃથ્વી પર આપ જ્યારે ચાલી જશો ત્યારે કઃ પ્રવક્ષ્યતિ, આ ધર્મ નષ્ટ થઈ જશે. તો નષ્ટ થઈ ગયેલા ધર્મનું વ્યાખ્યાન ભાઈ કોણ કરશે, ઉપદેશ કોણ કરશે? તત્વમ્ન, આ પ્રકારે કે ભૂમિકા રહેશે. અને પછી 7મા શ્લોકમાં પોતાની વિનંતી રજૂ કરી. તત્વમ્ન સર્વધર્મજ્ઞ ધર્મસ્ત્વદ્ભક્તિ લક્ષણ યથા યસ્ય વિધીયેત તથા વર્ણને પ્રભો. તત્વમ, હે ભગવાન, સર્વધર્મજ્ઞ, આપ તો સર્વ ધર્મના જાણનારા છો. માત્ર વૈદિક ધર્મ નહીં, પણ જે કંઈ ધર્મ છે બધાને જાણનારા છો. ધર્મ ત્વદ્ભક્તિ લક્ષણ, તો જે ધર્મ આપની ભક્તિનું લક્ષણ અર્થાત આપની ભક્તિની પ્રાપ્તિનું જે સાધન છે એવો ધર્મ જે છે, તો આમ વર્ણને મેં પ્રભુ, હે ભગવાન, આપ એનું મને વર્ણન કરો. યથા યસ્ય વિધીયેત, આજે આપની ભક્તિ પ્રાપ્ત કરવાનો ધર્મ છે એ કોને મળે, એનું આચરણ કોણે કઈ રીતે કરવું જોઈએ. ધર્મ બધા માટે સમાન નથી હોતો, દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય. અરે આપણે જન્મથી મૃત્યુ સુધીમાં આપણી પ્રકૃતિ બદલાયા કરે, અને જન્મીએ ત્યારથી દરેક પોતાની પ્રકૃતિ લઈને આવ્યો હોય. બધી પ્રકૃતિ જુદી છે, અવસ્થાઓ જુદી છે. એટલે ધર્મ બધા માટે એક ના હોય. એક જ દવા બધાને કામ ના લાગે, એક જ પ્રકારનું ભોજન પથ્ય બધાને કામ ના લાગે. તે રીતે ધર્મ જે છે એ મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ માટે છે, અને ધર્મ જે ભગવાનની ભક્તિ જન્માવવા માટે છે, ઈશ્વરને પ્રાપ્ત કરવાનું સાધન છે. તો ભગવાનની ભક્તિ ઉત્પન્ન કરીને એ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિનું સાધન ધર્મ છે. તેથી ત્વદ્ભક્તિ લક્ષણ, કેવી રીતે ધર્મનું આચરણ કરવાથી આપની ભક્તિ જન્મે, અને કોને કઈ રીતેનું આચરણ કરવું, ટૂંકમાં કોને માટે આ ધર્મનું કઈ રીતે વિધાન કર્યું છે એ બધું આપ મને કહો. તો વચ્ચે સુખદેવજી બોલ્યા, ઇત્થમ સ્વભૃત્ય મુખ્યેન પૃષ્ઠસ્થ ભગવાન હરિજી પ્રીત ક્ષેમાય મર્ત્યાનામ ધર્માન આહ સનાતના. આ પ્રકારે સ્વભૃત્ય મુખ્યેન પૃષ્ઠ, આ પ્રકારે પોતાના સેવકોમાં, પોતાના ભક્તોમાં જે મુખ્ય છે, સૌથી શ્રેષ્ઠ છે એવા ઉદ્ધવ જ્યારે ભગવાનને આ પ્રકારે પ્રશ્ન કરવામાં આવ્યો, સ ભગવાન હરિ, એ કોણ છે? ભલે ભગવાન છે અને હરિ છે. હરતી હરિ, જે હરણ કરે, હરતી પાપાની, હરતી દુઃખાની, જે દુઃખ હરણ કરે. દુઃખ કેમ જન્મે? પાપને કારણે પાપ પણ હરણ કરી નાખે. પાપ કેમ જન્મે છે? તો કે વાસનાઓને કારણે એને પણ હરણ કરી લે. એ કેમ અજ્ઞાનને કારણે બધું હરણ કરી લે. ભગવાન તો ભક્તોનું દુઃખ પણ હરણ કરી લે, પાપ પણ હરણ કરી લે, વાસનાઓ હરણ કરી લે, અહંકાર પણ હરણ કરી લે, અજ્ઞાન પણ હરણ કરી લે. એટલે એ તો હરણ કરવાનું, લૂંટવાનું ચાલુ જ રાખે.
જ્યાં સુધી અજ્ઞાન થઈ ગયું, જો આપણે ભક્ત હોઈએ તો પછી લૂંટ કરવાની એને બહુ જયારે અનુકૂળતા થઈ જાય, એને જ ભક્ત કહેવાય જે ભગવાને લૂંટવા દે, બીજું કાંઈ નહીં. બાકી ના લૂંટવા દઈએ આપણે, મારું છે ના લઈશ, મારે જોઈએ છે, ભગવાન કે તો રાખ. પણ જે આપણે રાખતા હોઈએ છીએ આપણા હિતમાં હોય છે એવો કે નિયમ તો નથી હોતો ને. અને તેથી એ નિર્ણય ભગવાનને સોંપીએ કે કઈ વસ્તુ મારા હિતમાં છે, કઈ વસ્તુ મારા હિતમાં નથી. અને તેથી કઈ વસ્તુ લઈ લેવી જોઈએ, કઈ વસ્તુ લૂંટી જવી જોઈએ, નિર્ણય પર ભગવાનને સોંપો. અને તો પછી બસ લૂંટ્યા કરશે. એ નિર્ણય જેમ બલિરાજે ભગવાનને સોંપ્યો, એને ચેતવણી આપવામાં આવી કે આ ભગવાન તેને છેતરી જશે, બધું લઈ જશે, તો ભલે લઈ જાય. આમ શું લઈ જવું ને શું રાખવું નિર્ણય એને ભગવાનને સોંપ્યો, બધું લઈ લીધું. પણ છેવટે લઈ લેવા દ્વારા બલિરાજાનું કલ્યાણ થયું. આવો ભગવાન છે. તો એ જરા કટપટો એટલે ટૂંકમાં બહુ શ્રદ્ધાનો વિષય છે, આ કસોટીનો વિષય છે. એટલે એ જે કરી રહ્યો છે એમાં વિશ્વાસ હોવો જોઈએ આપણને. પ્રીત ક્ષેમાય મર્ત્યાનામ ધર્માન આ સનાતનાન પ્રીત. આ પ્રકારે પોતાના ભક્તોમાં સર્વશ્રેષ્ઠ જે ઉદ્ધવ છે એમણે જયારે ભગવાનને આ પ્રકારે પ્રશ્ન કર્યો, પ્રીત, ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા, ખુશ થઈ ગયા. ભગવાન એ ઉદ્ધવ તમે ઉત્તમ પ્રશ્ન કર્યો. મર્ત્યાનામ ક્ષેમાય, તેથી મનુષ્યોના કલ્યાણ માટે, જેથી મનુષ્યનું કલ્યાણ થાય માટે સનાતનાન ધર્માન આહ, ભગવાન સનાતન ધર્મનો ઉપદેશ કરે છે. સનાતન એટલે સર્વ સ્થળે સર્વ કાળે લાગુ પડે, અમુક સ્થળે અમુક જ કાળે લાગુ પડે એવું નહીં. તો આ કયા પ્રકારનો ધર્મ છે? ધર્મ એવા પ્રકારનું આચરણ જે મનુષ્યના સ્વભાવને અનુરૂપ હોય, એ મનુષ્યના સ્વભાવને ધ્યાનમાં રાખીને કામ સોંપવામાં આવે, એ પ્રકારે આદેશ આપવામાં આવે. નહીતર પછી તું અહીંયા જન્મ્યો માટે તારે આમ કરવાનું નહીં, તું આ સ્વભાવવાળો છે માટે તારે આ કરવાનું. અને એ સ્વભાવવાળો માણસ જે કોઈ જગ્યાએ ગમે તે હોય તો આ ધર્મને લાગુ પડે. ટૂંકમાં આપણે ત્યાં જે વર્ણાશ્રમ ધર્મ ઉપદેશ કરવામાં આવ્યો છે, ભલે એની દુનિયા ટીકા નિંદા કરતી હોય, પરંતુ એ કઈ વર્ણાશ્રમ વ્યવસ્થા એ કઈ માણસનું નિયંત્રણ કરવા માટે, અન્યાય કરવા માટે, એવા માટે માત્ર વ્યવસ્થા કરવા માટે, સમાજની અંદર વ્યવસ્થા કરવા માટે આ છે. તો તેથી એ પ્રકારની વ્યક્તિને અર્થાત એ સ્વભાવ ધરાવનારને એ વસ્તુ લાગુ પડે ગમે તે જગ્યાએ. એટલે સનાતનાન ધર્મ. આમ વિશેષ ધર્મ પણ હોય અને સામાન્ય ધર્મ પણ હોય. તો વિશેષ ધર્મ એટલે પિતા રૂપે પુત્ર રૂપે ફલાણે શું કરવું એ કઈ વિશેષતા બદલાય કરે, પણ જે સામાન્ય ધર્મ છે એ તો બધાને સમાન લાગુ પડે. એટલે સનાતનાન ધર્માના, જે ધર્મ સનાતન છે અર્થાત જે સર્વકાળે લાગુ પડનારા છે, અવિનાશી છે, સર્વકાળે લાગુ પડનારા છે, ત્યારે નષ્ટ ન થનારા છે, એ પ્રકારના ધર્મનો ભગવાનનો ઉપદેશ કર્યો. ક્ષેમાય મર્ત્યાનામ, મનુષ્યના ક્ષેમ અર્થાત કલ્યાણ માટે. હવે 174 પાનાથી 9મા શ્લોકથી આગળ જાય છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહી રહ્યા છે. એટલે વચ્ચે સુખદેવજી આટલી પ્રસ્તાવના મૂકી કે આટલી પોતાની કોમેન્ટ્રી મૂકી કે ભાઈ ભગવાને આ શું થયું, સુખદેવજી થઈ રહ્યું છે એનો આપણને અહેવાલ આપી રહ્યા છે કે આ પ્રકારે ઉદ્ધવ પ્રશ્ન કર્યો એટલે આ પ્રકારે ભગવાને જવાબ આપ્યો. એવું ન કર્યું તો આપણે ખબર છે કે સુખદેવજી કહી જ રહ્યા છે પરીક્ષિતને, પણ ત્યાં છતાં પણ અહીંયા આગળ આ પ્રકારે લખો એમણે એવું આ પ્રકારે નિર્દેશ કરવાની જરૂર લાગી. જે ભગવદ્ ગીતામાં ક્યાંક ક્યાંક સંજય બોલી જાય પાછો. આમ તો એમ 11મા અધ્યાયની અંદર સંવાદ ચાલી રહ્યો છે ભગવાન અને અર્જુન વચ્ચે, પણ વચ્ચે સંજય એવું આવે ત્યારે અર્જુનને ભગવાને કહ્યું કે ભગવાન કહે તું તારે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય, ચિંતા ના કરીશ, આ બધાને મેં તો હણી લીધા છે, તું એમને હણ યશ પ્રાપ્ત કર. એતચ્છ્રુત્વા વચનમ કેશવસ્ય કૃતાંજલિર્વેવ માનઃ કિરીટી. એટલે અર્જુન અવસ્થાનું વર્ણન કરો. એ વર્ણન તો કોણ કરે? એ વર્ણન તો ત્રીજો જ કોઈ કરે ને. અને તેથી સંજય અર્જુનની અવસ્થાનું વર્ણન કરે છે કે અર્જુન આ સાંભળીને કિરીટી, અમારો કિરીટ ધરાવનારો, ટૂંકમાં મુગટ ધરાવનારો છતાં પણ આવો યોદ્ધો, આવો મહાપરાક્રમી અર્જુન પણ વેગમાન ત્યાં આગળ ધ્રુજી ગયો.
સગદગદમ, એને એનો અવાજ તો વિચારો ગળું રૂધાઈ ગયો, એવા રૂધાયેલા અવાજથી એ ભગવાનને કહેવા મળે. એટલે અત્યંત એકદમ લાગણીવશ થઈ ગયો અર્જુન આ પ્રકાર. એટલે પછી તો આપણે ખબર પડે કે આ જે બધું ભગવાનને પછી કહેવાય રહ્યું છે, કહેનાર અર્જુન કેવી સ્થિતિમાંથી કહી રહ્યો છે. એટલા માટે વચ્ચે આવું એક ઘણી વાર આવી રીતે જે અહેવાલ આપનાર છે એમાં પોતાનું વર્ણન કરે, એ રીતે સુખદેવજીનું વર્ણન કર્યું. હવે આગળ કહે છે, શ્રી ભગવાન વાચ ધર્મ્ય એષ તવ પ્રશ્ન નૈશ્રેયસ કરો નૃણામ વર્ણાશ્રમાચારવતામ સમુદ્ધવ નિબોધ મે. ધર્મેશ તો પ્રશ્ન, ભગવાને કહ્યું હે તારો પ્રશ્ન છે એ ધર્મ્ય છે. આ ધર્મ શબ્દને યક પ્રત્યે લગાવવામાં ધર્મ્ય શબ્દ બન્યો. ધર્માત અનપેત, ધર્માત અનપેતમ ધર્મ્યમ, કે ધર્માત અનપેત ધર્મ્ય. જે ક્યારે પણ ધર્મથી અલગ ના હોય ને ધર્મ્ય કહેવાય. એટલે તારો પ્રશ્ન કેવો છે? ધર્મ્ય છે. પ્રશ્ન જ ધર્મ્ય છે. તારો પ્રશ્ન જ ધર્મને અનુરૂપ છે. ધર્મથી કોઈ અલગ નથી. તારો પ્રશ્ન જ એવો છે. આમ તો ધર્મ વિશેનો પ્રશ્ન છે, પણ એનો પ્રશ્ન પણ ધર્મ્ય છે. ટૂંકમાં એનો પ્રશ્ન પણ ધર્મથી જરા પણ અલગ નથી. તો એ પ્રશ્ન ધર્મ્ય ધર્માદ અનપેત નિર્ધારણ અનુષ્ઠાન દ્વારા ધર્મ હેતુ. હે ઉદ્ધવ, એકવાર મારો નિશ્ચય થઈ જાય કે મારે કયા પ્રકારનું આચરણ કરવાનું છે, એની પાછળ કયું પ્રયોજન છે, કયા પ્રયોજનને ધ્યાનમાં રાખીને મને આ પ્રકારનો ઉપદેશ કરવામાં, એ આપણે સમજીએ. આપણને કદાચ કોઈ આદેશ આપે, સૂચના આપે, ઉપદેશ કરે, આપણે એ ઉપદેશનું પ્રયોજન સમજીએ અને પછી એનું પાલન કરીએ ત્યારે આપણો નિશ્ચય બની જાય. એટલે જે આપણે જે કરતા હોઈએ એ ખરેખર આપણા પોતાના નિશ્ચયથી કરતા હોઈએ તો પછી આપણને એ કરવામાં કોઈ પ્રકારનો સંઘર્ષ ના રહે. કોઈએ કહ્યું છે માટે કરું છું, કોઈ મન તો એને કહ્યું માટે કર્યું, કામ કેમ કર્યું, એને કહ્યું માટે કર્યું. હવે જવાબ ઘણો મહત્વ હોય છે, એ બરાબર છે. પરંતુ કેમ કર્યું? કંઈક કરવા યોગ્ય હતું માટે કર્યું. એટલે ટૂંકમાં મારામાં આ પ્રકારનો જ્યારે નિશ્ચય જન્મે કે કરવા યોગ્ય છે. એ કહે છે મારે કરવું છે ને, પણ એ કહે છે મારે માટે કરવા યોગ્ય છે, એ પ્રકારનો જ્યારે નિશ્ચય મારામાં જન્મે ત્યારે પછી હું કોઈ પ્રકારના સંઘર્ષ વગર કરી શકું. ત્યારે શું થાય છે કે એ કરવામાં વચ્ચે કોઈ અવરોધ આવે તો પણ હું જાણું છું કે આ સાચી જ વસ્તુ છે, અને એ અવરોધ દૂર કરીને પણ જે યોગ્ય છે કરું છું. બીજાએ કહ્યું છે મારે કરું એટલે કશો વચ્ચે અવરોધ આવ છોડી દઉં, એને કહ્યું છે મારે શું. એટલે નિર્ધારણ અનુષ્ઠાન દ્વારા ધર્મ હેતુ. એકવાર નિશ્ચય આપણને જે પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો એ વિશે આપણો નિશ્ચય થતા યોગ્ય છે મારા માટે, તો એ પ્રકારે એવા નિશ્ચયથી, એ સમજથી એ પ્રકારના તો જ્યારે અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે ધર્મ હેતુ. ધર્મ કોને કહેવાય? કે જેનું આચરણ કરવાથી ધર્મ ઉત્પન્ન થતો, જે ધર્મને અનુરૂપ હોય. નૃણામ નૈશ્રેયસ કર. આ ધર્મ કેવો છે? મનુષ્ય માટે નૈશ્રેયસ કર. નિશ્રેયસ, નિશ્રેયસ એટલે મોક્ષ, નૈશ્રેયસ એટલે મોક્ષ. નૈશ્રેયસ કર અર્થાત જે મોક્ષનું સાધન છે. આ ધર્મ મોક્ષનું સાધન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ સામાન્ય કહેવામાં જો અર્થ જે છે એ કામનું સાધન છે, ધર્મ એ મોક્ષનું સાધન છે. પણ નહીં, આપણી સંસ્કૃતિમાં ધર્મ બધાનું સાધન છે. અર્થનું સાધન પણ ધર્મ, કામનું સાધન પણ ધર્મ, મોક્ષનું સાધન ધર્મ તો બધામાં હોવો જ જોઈએ. અતઃ વર્ણાશ્રમાચારવતામ. એટલા જ માટે અથવા તો અહીંયા કહેવાય નૈશ્રેયસ કર ભક્તિજનક એમ પણ કહેવાય. તો કહો નિશ્રેય મોક્ષ ક્યારે પ્રાપ્ત કરાવે? ઈશ્વર પ્રાપ્ત થાય ત્યારે.
ઈશ્વર ક્યારે પ્રાપ્ત થાય? એની ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે. ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય? આ ધર્મનું યથાયોગ્ય આચરણ કરવામાં આવે ત્યારે. એમ કહેવાય કે મોક્ષનું સાધન છે અથવા તો ભક્તિજનક ભક્તિ જન્માવનાર છે. એ પ્રશ્ન હતો તો તદ્ભક્તિ લક્ષણ ભગવાન આપની ભક્તિ જ્યાંથી જન્મે એ પ્રકારના ધર્મનો આપણને ઉપદેશ કરો. ક્યારે? વર્ણાશ્રમ આચારવતા, પોતાના વર્ણ અને આશ્રમને અનુરૂપ જ્યારે આચાર કરવામાં આવે ત્યારે આ ધર્મ ભક્તિ જન્માવનારો છે એ દ્વારા મોક્ષનું સાધન બને છે. તમ ઉદ્ધવ નિબોધ મેં, હે ઉદ્ધવ તું મારી પાસેથી સાવધાન થઈને સાંભળ. भगवान के तत्र आदौ उपासना लक्षण એ મુખ્ય ધર્મ હશે. ભગવાન પહેલા 4 યુગની વાત કરશે. સત્યયુગ, કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. મુખ્યત્વે સત્યયુગ ત્રેતાયુગની વાત કરશે. તો ધીમે ધીમે ધર્મ બદલાતો ગયો. આદૌ ઉપાસના લક્ષણ એવો મુખ્ય ધર્મ હશે. સત્યયુગમાં જ્યારે બધા લોકોના મન સાત્વિક હતા ત્યારે ભગવાનનું ધ્યાન એ મુખ્ય ધર્મ હતો. આચાર લક્ષણસ્તુ પશ્ચાત પ્રવૃત્ત. આચાર યજ્ઞ યાગાદિના રૂપમાં જે ધર્મ છે એ તો પછી પ્રવૃત્ત થયો. પ્રારંભની અંદર એ તો ઉપાસના કહો કે ધ્યાનના રૂપનો ધર્મ હતો. એ વાત ભગવાન 10મા શ્લોકમાં છે. आदौ कृतयुगे वर्णो नृणां हंसेति स्मृतः कृतकृत्याः प्रजा जात्या तस्मात् कृतयुगं विदुः. आदौ प्रारंभમાં કલ્પાદો પ્રારંભમાં, સૃષ્ટિના પ્રારંભમાં, કલ્પના પ્રારંભની અંદર કૃતયુગે પહેલો યુગ કયો છે? એને કૃતયુગ કહેવાય કે સત્યયુગ પણ કહેવાય. એને કૃતયુગ પણ કહે છે. કૃતયુગે વર્ણો નૃણામ હંસેતિ સ્મૃતઃ. તે વખતે બધા લોકોનો એક જ વર્ણ હતો. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ પ્રકારના વર્ણો ત્યારે ન હતા. સત્ય એક જ વર્ણ હતો, એને હંસ કહેવાતો. નૃણામ વર્ણ હંસેતિ સ્મૃતઃ. તો કે બધા લોકોનો વર્ણ એક જ હતો. વર્ણ એક એવા હતી. બસ બધા સરખા જ હતા ત્યારે. એવો ઊંચો નીચો કોઈ જ નહીં. વળી બીજું એની વિશેષતા શું હતી? કૃતકૃત્યા પ્રજા જાત્યા. જાત્ય જન્મથી, પ્રજા જાત્યા જન્મના સ્વભાવ કૃતકૃત્યા. જન્મ્યા ત્યારથી સ્વભાવથી બધી પ્રજા, બધા મનુષ્યો હોય એ કૃતકૃત્ય હતા. એટલા જ મારા યુગને કૃતયુગ કહેવામાં આવ્યો. તસ્માત્તમ કૃતયુગમ વિદુઃ. એટલે આ કૃતયુગની અંદર સત્યયુગમાં માત્ર એક જ વર્ણ હતો જેને હંસ કહેવામાં આવતો હતો. અને તે વખતે બધા લોકો જન્મથી સ્વભાવથી કૃતકૃત્ય હતા. અને જન્મ્યા શું કામ? લગભગ કૃતકૃત્ય. ટૂંકમાં સંતોષ લઈને જન્મેલા, સાત્વિક મન લઈને જન્મેલા. કૃતકૃત્યનો એવું નથી કે એમણે કયું કરવાનું નથી, પરંતુ જન્મ્યા જ્યારે આપણું મન સાત્વિક હોય એક આંતરિક સંતોષ હોય. એ સંતોષ લઈને જન્મ્યા, કકળાટ ને કોઈ જાણ. એટલે પછી એમના મનમાં જયારે કોઈ કકળાટ ના હોય, ફરિયાદો ના હોય, ઈચ્છાઓ ના હોય, રાગ દ્વેષ ના હોય, ત્યારે જ મન ધ્યાન કરી શકાય. એ યુગની અંદર ધ્યાન, ઉપાસના કહો કે ભગવાનનું ધ્યાન કહો એ મુખ્ય ધર્મ હતો. ધ્યાન ક્યારે કહી શકાય? ચિત્તની જ્યારે સ્વસ્થતા હોય ત્યારે, એકાગ્રતા હોય ત્યારે. એવું ક્યારે હોય? મનમાં જ્યારે કોઈ પ્રકારના સંઘર્ષો ના હોય. એ ક્યારે હોય? મનમાં રાગ દ્વેષ વગેરે ના હોય. રાગ દ્વેષ કેમ છે? અંદરની પેલી અસંતોષ, અંદરના અસંતોષને કારણે. બહાર જે બધા અસંતોષ, રાગ દ્વેષ જે વ્યક્ત થાય એ છેડો અંદરના અસંતોષથી. માણસને જયારે પોતાના જે અસંતોષ હોય,
અંદર કંઈક અજંપો હોય ત્યારે પછી એ વસ્તુ જાત જાતની રીતે બહાર આવતી હોય છે. મનની અશાંતિના રૂપમાં અજંપાના રૂપની અંદર બહાર આવતી હોય છે. તો કૃતયુગની અંદર લોકોને એવું કંઈ હતું નહીં. અને બધા લોકો જન્મેલા સ્વસ્થતા લઈને જન્મેલા, આંતરિક પ્રસન્નતા લઈને જન્મેલા, અને એટલા માટે એમનામાં બીજી જગત માટે આસક્તિ ના હતી. કે અંદર જો પ્રસન્નતા હોય તો આપોઆપ જ બહાર આસક્તિ ના હોય. બહારની વસ્તુઓ પ્રત્યેની ઈચ્છાઓ, રાગ, આસક્તિ ક્યારે હોય? અંદર જયારે બધું શૂન્યતા હોય ત્યારે, અંદર અજંપો હોય કે અંદર બરોબર ના હોય ત્યારે ભાઈ બહાર સ્વાભાવિક છે કે મન બહાર જાય. પણ અંદર પ્રસન્નતા હોય, પોતાને સંતોષ હોય તો મન પણ અંતર્મુખ હોય. અને તો તે વખતે બીજી વસ્તુઓ છે ને મને ખેંચનારી નથી. તો ધ્યાન કરવા બેસે માણસ ત્યારે પણ 1000 વસ્તુઓ એને મને ખેંચાખેંચ કરતી હોય. એ બધા રાગ દ્વેષને કારણે, અજંપાને કારણે, આંતરિક અસંતોષને કારણે તરત કોઈક આપણે પ્રલોભ મારે એટલે હું તને સંતોષ આપે તો મને તરફ દોડે. હવે તો રાગ દ્વેષ જન્મે. આવું કશું ના હોય ત્યારે મન અંતર્મુખ હોય, સ્વસ્થ હોય, અને ત્યારે ભગવાનની ઉપાસના કહો કે ધ્યાન એ કરી શકે. એટલા જ માટે કૃતયુગની અંદર જ્યાં સત્યની પ્રધાનતા હતી ત્યાં લોકો કૃતકૃત્ય જન્મ્યા એટલે જન્મથી સંતોષ લઈને જન્મેલા. અને તેથી એ ભગવાનના ધ્યાનમાં જ મગ્ન હતા. એમને બધું કરવાની જરૂર ના પડે. કર્મયોગની 2 અવસ્થાઓ થઈ. એક તો ઇન્દ્રિય દ્વારા કર્મ કરી શકે, અને પછી બીજું ધ્યાન. એ પણ કર્મ જ છે. તો કેવું છે? માનસ કર્મ. તો કારણ કે પ્રજા કૃતકૃત્ય હતી માટે યોગને કૃતયુગ કહેવામાં આવ્યો. કિંચ વિધાયક અભાવાદપી તદાનીમ અન્યત કર્મ અસ્તિ. એ સિવાય ત્યાં આગળ ધ્યાન સિવાય બીજું કેમ લોકો કંઈ કરતા ના હોય? કારણ કે શાસ્ત્રમાં તો જે પ્રકારના કર્મનો આદેશ કરવામાં આવ્યો હોય એ આદેશનું પાલન બધે કરવું જ પડે. તમે નક્કી ના કરો કે મારે શું કરવું છે. માણસ જ્યારે શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવનારો હોય, શાસ્ત્રને સમર્પિત થયેલો હોય ત્યારે જે કહે તે કરવાનું. સવાર ઉઠીને આ કર, પેલું કર, બધું કરે. તો પછી આ લોકો કૃતયુગમાં કે સત્યયુગમાં તો ધ્યાન જ કરતા હતા. એવું કેમ? એ તો કહે છે વિધાયક અભાવાત. ત્યારે એમને આદેશ આપનારું કોઈ હતું જ નહીં. વેદો હોય ને શાસ્ત્રો હોય તો શાસનાર્થ શાસ્ત્ર, જે બીજાનું શાસન કરે, નિયમન કરે એને શાસ્ત્ર કહેવાય. કર્મકાંડ શાસ્ત્ર કેવું છે? શાસન કરનારું, નિયમન કરનારું છે. એ શમસનાર્થ શાસ્ત્રમ, જે આપણું જ્ઞાનકાંડ કેવું છે? તો કે આપણે બોધ આપવા દ્વારા શાસ્ત્ર છે. કર્મકાંડ કેવું શાસ્ત્ર છે? શાસન કરવા દ્વારા, વિધિ નિષેધ દ્વારા આપણને આદેશ આપે કે આમ કરવાનું, આમ નહીં કરવાનું. અને તો પછી આપણને કોઈ છૂટ નથી કે શું કરવું, શું ના કરવું. શાસ્ત્ર પણ કરવાનું. તો કોઈ કહેનારું ના હોય તો એ કહે છે કે વિધાયક આભાર આપે. ત્યારે વેદ જ ન હતા. એટલે વિધાન કરનારું, આદેશ કરનારું, નિયંત્રણ કરનારું કોઈ હતું જ નહીં ત્યારે. તદાનીમ અન્યત કર્મ અસ્તિ. તેથી એટલા જ માટે બીજું કોઈ કર્મ નથી. બાકી વેદ કહે તો બધું કે સૌરભ અગ્નિહોત્ર તો કરવું જ પડે. પછી તમને ગમતું હોય કે ના ગમતું હોય, જે કહે કરવું પડે. કોઈ કહેનારું ના, તમે જે ગમતું હોય કરો એટલે ધ્યાન કરે. એટલે પણ કહે છે અન્યત કર્મ અસ્તિ. એટલે ધ્યાન સિવાય બીજું કોઈ કર્મ કૃતયુગમાં નથી. એ વાત પણ પછીના શ્લોકમાં કહે છે. વેદ પ્રણવ એવાગ્રે ધર્મોહમ વૃષરૂપધૃક. ઉપાસતે તપો નિષ્ઠા હંસમ મામ મુક્ત કિલ્બિષાઃ. અગ્રે વેદ પ્રણરૂપ એવા આશ્રિત અને અધિક. બસ ત્યારે પ્રણવ સિવાય કંઈ હતું નહીં. આ વેદની ઉત્પત્તિ પ્રણવમાંથી જ થઈને કહેવામાં આવે છે. પ્રણવમાંથી જ બધી વસ્તુની ઉત્પત્તિ છે. તો વેદની 3 માત્ર અકાર, ઉકાર, મકારમાંથી આ 3 વ્યાહૃતિઓ ભૂહુ, ભુવઃ, સ્વઃ, એમાંથી 3 ગાયત્રી, 3 પાદ, એમાંથી એક વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. આમ પ્રણવ
એની 3 માત્રાઓ, 3 વ્યાહૃતિઓ, એમાંથી 3 પાદ ગાયત્રી, એમાંથી 3 વેદ. એટલે તે વખતે માત્ર સમગ્ર વેદ કેટલા રૂપમાં? માત્ર પ્રણવના જ રૂપમાં હતો. એટલા આપણે સંન્યાસ અને પણ માત્ર જ્યાં સુધી માણસ ગ્રહસ્થ હોય કે વાનપ્રસ્થ હોય ત્યાં સુધી એને વેદના આદેશનું પાલન કરે, ત્યાં સુધી એને સંધ્યાવંદન કરવાનું હોય, ગાયત્રી જપ કરવાનો હોય. તો સંન્યાસી મળે ગાયત્રી જપ નથી. સંન્યાસ છે એ ગાયત્રી છેવટે મળી જાય પ્રણવમાં. ગાયત્રીની ઉત્પત્તિ જેમાં થઈ છે એ પ્રણવનો બોધ છે એ સંન્યાસીને કરવામાં આવે. તો એ તો બધા સંન્યાસી જ હતા, એ જ કક્ષાના હતા. અને એથી વધારે બોધની જરૂર નથી. વધારે જરૂર હોય તો પછી શાસ્ત્ર કરે ને. તો એક જ વસ્તુ એટલે પ્રાણ એ કહે છે કે પ્રકર્ષણ નુયતે સ્તુયતે હરિ અને પ્રણવ. આ પ્ર અને નવ નું એટલે સ્તુતિ, નું સ્તુતવો, તો કે સારી રીતે ભગવાનની સ્તુતિ જેને થાય છે એને પ્રણવ કહેવામાં આવે છે. ઓમકાર તદ વ્યાખ્યાન રૂપો વેદ એક એવાસી. તે વખતે માત્ર આ ઓમકારની વ્યાખ્યા કરનારો જે વેદ હતો એક માત્ર વેદ હતો, બીજું કોઈ વેદ હતો નહીં ત્યારે. ટૂંકમાં આ બધી વેદની શાખાઓ, ઋગ્વેદ એ બધું હતું નહીં ત્યારે, માત્ર પ્રણવના રૂપમાં જ વેદ હતો. તેથી એટલે કહે છે કે વેદ પ્રણવ એવાગ્રે. ટૂંકમાં જો આ ઋગ્વેદ વગેરે વેદો હોત, એમાં કર્મકાંડ વિભાગ હોત, એમાં વિધિ નિષેધ હોત, તો લોકોને પછી શાસન કરનારા કે એનું નિયંત્રણ કરનારા બધા વિધિ નિષેધ હોત, તો પછી બધા લોકો એક વસ્તુ ના કરે, બધા જુદું કરવું પડે. પણ ત્યારે એ પ્રકારના વેદ ના હતા, માત્ર પ્રણવના રૂપમાં હતો. પછી બધા પ્રણવ દ્વારા ભગવાનની સ્તુતિ કરતા હશે. પ્રકર્ષણ એટલે કહ્યું નુયતે સ્તુયતે હરિ. ભગવાન હરિની સ્તુતિ પણ ઘણી રીતે થાય, પણ સારામાં સારી સ્તુતિ કેવી થાય? પ્રણવથી. ઓમકારના આ પ્રકારે ઓમકારના જપ માત્રથી કે ધ્યાનથી ભગવાનની સ્તુતિ થઈ જાય, જે કારણ બધું થઈ જાય. અને તેથી એ લોકો માટે એ પ્રકારનું અધિકારિત્વ કે યોગ્યતા ધરાવનારા હતા. ત્યાંથી આ વેદ માત્ર પ્રણવના જ રૂપમાં હતા. ધર્મોહમ સ્વરૂપ ધર્મ જે છે એને 4 પગ હોય. એટલે વૃષભ, આ નંદી છે, વૃષભ છે જે ભગવાન શિવજીનું વાહન છે. તો વૃષભ શું બતાવે છે? ધર્મ બતાવે છે. 4 પગ છે કે તપસ્યા, શૌચ, દયા અને સત્ય. તપસ્યા, શૌચ, દયા અને સત્ય. આ 4 પગ સાબુત ધરાવનારો હતો. કલિયુગમાં આવ્યો ને ત્યારે તો બધા પગ એક પગ કપાવવા માંડ્યા પછી. એટલે કલિયુગમાં એક જ પગ રહી ગયો પછી. તેથી સત્ય બત્ય બધું ગયું ટૂંકમાં. અને તો પણ કલિયુગ સત્યયુગની અંદર આ ધર્મને 4 પગ હતા. ત્યારે તપસ્યા હતી, શૌચ, દયા અને સત્ય. એમાં કંઈ કરવાનું નથી. તપસ્યા બસ. એટલે એ વખતના લોકોમાં મુખ્ય શું હતું? તપસ્યા, ધ્યાન. એટલે કહે છે ઉપાસતે તપોનિષ્ઠા. એટલા માટે આ સત્યયુગના બધા લોકો કેવા હતા? તપોનિષ્ઠા. તપની અંદર જ નિષ્ઠા જેમની હતી. તપ કોને કહેવાય? મનસશ્ચેન્દ્રિયાણામ છે ઐકાગ્રમ પરમમ તપ. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યો. તપ શ્રેષ્ઠ તપ કયું કહેવાય? મનસશ્ચેન્દ્રિયાણામ ઐકાગ્રમ. મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા જે છે એને પરમમ તપ, શ્રેષ્ઠ તપ કહેવામાં આવ્યું. બીજા બધા તપ તો ખરા, ઉપવાસ વગેરે કરીએ એવું તપસ્યા કહેવાય. તો શ્રેષ્ઠ તપ કયું છે? મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા. એ તપોનિષ્ઠા. તો તે સત્યયુગની અંદર જે બધા લોકો હતા એ તપમાં નિષ્ઠ હતા. કયું તપ? આ મન ઇન્દ્રિયોની એકાગ્રતા તપમાં એ લોકો નિષ્ઠ હતા. એટલા જ માટે પ્રણવ દ્વારા ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનનું ધ્યાન કરવું, એને માટેની યોગ્યતા એ લોકો ધરાવતા હતા. ઉપાસતે તપોનિષ્ઠા હંસમ્મા મુક્ત કિલ્બિષા. એકાગ્રતયા મુક્ત કિલ્બિષા જના. કિલ્બિષ એટલે પાપ, મુક્ત કિલ્બિષા એટલે નિષ્પાપ. ટૂંકમાં જે લોકો નિષ્પાપ છે. નિષ્પાપ છે એટલે જેમના રાગ દ્વેષ નથી. આ રાગ દ્વેષ વગેરે છે એ પૂર્વના પાપનું પરિણામ છે. તો નિષ્પાપ હોવાને કારણે કોઈ
પાપ જ્યારે માણસ કરે ને ત્યારે મનની અંદર એક આપણને ડંખ થતો લાગે કે ખોટું કર્યું, એ પ્રકારે એક અપરાધની લાગણી જન્મે, ડંખ જન્મે, સંઘર્ષ જન્મે. પણ જ્યારે પાપ ન કરવામાં આવે ત્યારે મન સંઘર્ષથી મુક્ત હોય. એટલે એમ કહેતા હોય છે કે ભાઈ જો તમારે સ્ટ્રેસથી મુક્ત રહેવું હોય, આંતરિક તણાવ દબાણથી મુક્ત રહેવું હોય તો બસ આ જીવનની અંદર સત્યનું પાલન કરો, પ્રામાણિકતાનું પાલન કરો. તો શું છે, પછી કરવું કંઈક ને કહેવું કંઈક ને બોલવું કંઈક ને ફલાણ, આ બધી માથાકૂટ બહુ હોય છે બધી. પછી શું બોલ્યા ને શું કર્યું ને આ બધું બહુ ધ્યાનમાં રાખવું પડે. અને પછી એક વાર કરવાનું શરૂ કર્યું ને પછી એક જૂઠાના બચાવ બીજું કહેવું પડે ને બીજાને બીજું કહેવું, ક્યાં ગયો હતો કે હું તો ફલાણી જગ્યાએ ગયો હતો, બીજે હોય અહીંયા આવ્યો, ક્યાં ગયો હતો, કેમ ના આવ્યો તો હું બહારગામ ગયો હતો, શેમાં ગયો, પછી બીજું કહેવું પડે, કેટલો વખત રહ્યો. એમ લોકો આ બધી પરંપરાઓ ચાલ્યા જ કરે. એના કરતા જે હોય ભગવાન જે હોય કેમ ના કહે, કે જે હોય કહ્યું તો પછી આપણે સજા અથવા તો કંઈક પીડા સહન કરવી પડે, વેઠવું પડે. એ વેઠવું ટાળવાના માટે પછી આપણે કહી દઈએ કશું. પરંતુ મુક્ત કલ્પિશાહ, જે લોકો આ પ્રકારે તપશ્ચર્યા કે ધર્મનું પાલન કરતા હોય એ લોકોનો સંઘર્ષ ના હોય. સંઘર્ષ ના હોય તો જ આપણે ધ્યાન કરી શકીએ, તપશ્ચર્યા કરી શકીએ, મનને ઇન્દ્રિય એકાગ્રતા તપશ્ચર્યા તો શક્ય બને. એટલે મુક્ત કલ્પિશાહ જના હંસમ શુદ્ધમ મામ ઉપાસતે ધ્યાયંતી. હંસ એટલે અહીંયા અર્થ કર્યો ભગવાન કે મારા શુદ્ધ સ્વરૂપની ઉપાસના કરતા હતા. ભગવાનનું શુદ્ધ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, એની બધા એનું ધ્યાન કરતા હતા સત્યયુગની અંદર. આમ તો હંતી હંસ, જે અજ્ઞાનનો નાશ કરે એને હંસ કહેવાય. એટલે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હંસ કહેવાય. હંસનો અર્થ જરૂર તો નિરીક્ષિત વિવેક કરનાર આત્મા, પરંતુ ભગવાન માટે હંસ શબ્દ વપરાય ત્યારે ભગવાન કેવો છે, જ્ઞાન સ્વરૂપ. એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, એનું બધા લોકો ધ્યાન કરતા હતા. આ સત્યની વાત કરવામાં આવી કે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ હતી. એટલે ત્યારે ટૂંકમાં વર્ણાશ્રમ વ્યવસ્થાની જરૂર નહોતી. ત્યારે બધા એક જ વર્ણ ના હતા, બધા બ્રાહ્મણો જ હતા, બધા સાત્વિક લોકો જ હતા, બધા મનમાં શુદ્ધ હતા, બધાના ચિત્તોની એકાગ્રતા હતી, બધા ભગવાનનું ધ્યાન કરી શકતા હતા. ધ્યાન કરવા માટે પણ એમને કોઈ આ મૂર્તિ વગેરેની કોઈ જરૂર ના પડે. એમનો પ્રણવ પર્યાપ્ત હતો. આમ પ્રણવ દ્વારા ભગવાનના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતા હતા. તપોના નિષ્ઠા બધા કૃતયુગના લોકો. આમ ધીમે ધીમે આ ધર્મ જે છે ને એનો એક ઇતિહાસ બતાવે છે કે ધર્મથી જુદું સ્વરૂપ પ્રાપ્ત કરતો ગયો. જેમ સમય જાય તેમ જરૂરિયાત બદલાય તે પ્રકારે બધી વસ્તુઓ ફેરફાર થવો જોઈએ. એકની એક વસ્તુ જે વખતે ના ચાલે. એ જમાનામાં એક કૃતયુગ એવો હતો જયારે પ્રણવ પર્યાપ્ત હતો એમને માટે, ધ્યાન માટે. પછી ત્રેતાયુગમાં પર્યાપ્ત નહોતો, પછી યજ્ઞ આગાળની જરૂર પડી, અને પછી તો પૂજા અર્ચનાની જરૂર પડી દ્વાપર યુગમાં. અને હવે તો હરે નામ એવું કહેવાનું. કલિયુગમાં તો કોઈ કશું કરી ના શકે, માત્ર ભગવાનનું નામ. પણ જે પ્રકારે તે ભગવાનની પૂજાની પદ્ધતિ બદલાયા કરે. ઉપનિષદમાં આપણે જોઈએ છે ભગવાનનો ઉપાસના કેમ થતી હતી, કેવા ધ્યાન ઉપાસના, એ બધી બહુ સૂક્ષ્મ મન માંગી લે છે. પછી જેમ જેમ માણસો મનની સૂક્ષ્મતા ગુમાવતા ગયા તેમ તેમ પછી એમને કોઈ સ્થૂળ આલંબનની જરૂર પડતી ગઈ. એટલે પછી સ્થૂળ આલંબન આવતા ગયા. આ રીતે આ બધી વસ્તુઓ ધીમે ધીમે આપણે બદલાતી હોય છે જરૂરિયાત પ્રમાણે. તો કૃતયુગની વાત કરવામાં આવી. હવે આગળ કહે છે ત્રેતા મુખે મહાભાગ પ્રાણાન મે હૃદયાત્રયી વિદ્યા પ્રાદુર્ભૂત તસ્યા અહમાસમ ત્રિવૃન્મખઃ. ये महाभाग तो जो हम समय समय भगवान के सरस संबोधन करता है, हे महाभाग्यशाली उद्धव. ત્રેતા મુખે અથવા ત્રેતા યુગે, ટૂંકમાં ત્રેતાના પ્રારંભની અંદર પશ્ચાત ત્રેતા યુગ પ્રવેશે. મુખનો અર્થ પ્રવેશમાં કરવામાં આવે.
ટૂંકમાં આ કૃતયુગ પૂરો થયો, પછી ત્રેતાયુગમાં જયારે પ્રવેશ થયો ત્યારે મેં હૃદયાત પ્રાણાત ત્રયી વિદ્યા પ્રાદુર્ભૂત. ભગવાન કે મારા હૃદયમાંથી પ્રાણ દ્વારા આ ત્રયી વિદ્યા, ત્રણ વેદ, મારા વેરાજ રૂપસ્ય પ્રાણાત્મિકતાત હૃદયાત સકાશાત. તો આ વેદ છે ક્યાંથી જન્મ્યા? ભગવાનના હૃદયમાંથી. કેવું જન્મ્યા? નિશ્વાસની જેમ. તો જેમ હૃદયનું કહેવામાં અસ્વ મહત્વભૂતસ્ય નિશ્વસિતમ. જેવી રીતે મનુષ્ય જેમ કોઈ પ્રકારના પ્રયત્ન વગર, આયાસ વગર નિશ્વાસ તો એની જાતે જ પ્રગટ થતો હોય ને, તેવી રીતે આ બધા વેદ શાસ્ત્રો પણ ભગવાનમાંથી કોઈ પ્રકારના આયાસ વગર, પ્રયત્ન વગર જ્યારે નિશ્વાસની જેમ પ્રગટ થયા. એ ક્યાં હતા? ભગવાનના હૃદયમાં હતા. એટલે કે છે હૃદયાત. હૃદયાત હૃદય સકાશાત, હૃદયમાંથી. પછી પ્રાણાત. પ્રાણાત એટલે કે પ્રાણ રૂપે નિમિત્ત છે. આમ પ્રાણ દ્વારા એમ કહેવાય. ભગવાનના હૃદયમાંથી પ્રાણ દ્વારા આ વેદો પ્રગટ છે. ત્રયી એટલે શું? ઋગ્યજુઃ સામરૂપા ત્રય અવયવા યસ્યાઃ. તેને ત્રણ અવયવ છે એને ત્રયી કહેવામાં આવે. ત્રયી વિદ્યા, એ વિદ્યા એને ત્રણ અવયવ છે. કયા ત્રણ અવયવ છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. એ પ્રકારના ત્રણ અવયવ ધરાવનારી વિદ્યાને ત્રયી વિદ્યા કહેવામાં આવે. પ્રાદુર્ભૂત. ભગવાન કહે છે કે આ ત્રણ વેદ, ત્રયી વિદ્યા એટલે આ ત્રણ વેદરૂપ વિદ્યા છે મારા હૃદયમાંથી નિશ્વાસ દ્વારા ત્રેતાયુગના પ્રારંભમાં પ્રગટ થઈ. એની જરૂર પડી. ત્રેતાયુગની અંદર ધીમે ધીમે સત્વ થોડું ઓછું થયું, રજોગુણનો પ્રવેશ થયો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ચાર યુગની પણ કહી શકાય. હવે જો બ્રાહ્મણમાં સત્વયુગની પ્રધાનતા હોય, સત્વગુણની, ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા, પછી સત્વગુણ. ત્રેતાયુગમાં કેવું છે? રજોગુણની પ્રધાનતા, પછી સત્વગુણ. રજોગુણની પ્રધાનતાને કારણે કર્મ જોઈએ, પણ સત્વગુણ હોવાના કારણે કર્મ કયો? નિષ્કામ કર્મ હોય. પછી દ્વાપર યુગમાં રજોગુણની પ્રધાનતા, પછી તમોગુણ આવે, પછી સત્વગુણ, ત્યારે વૈશ્ય. અને કલિયુગમાં તમોગુણની પ્રધાનતા, પછી રજોગુણ, પછી સત્વગુણ, શુદ્ર. આવું જાત જાતનું લોકો કરતા હોય છે. ઓમકારને પણ આ બતાવે, અકાર, ઓકાર, મકાર, અમાત્રા, એ રીતે કરે. એ રીતે આ જે ચાર છે ને એને એવી સમજાવતા હોય છે. વિદ્યા પ્રાદુર્ભૂત. તો પછી ભગવાન કે હું કોણ છું? તસ્યાહ અહમ ત્રિવિર્મખ આસમ. તસ્યાહ ત્રય્યાહ સકાશાત. આ ત્રણ વિદ્યાઓમાંથી, ટૂંકમાં ત્રણ વેદની અંદરથી ભગવાન કહે છે કે યજ્ઞ રૂપ હું પ્રગટ થયા. આમ તો વેદ જ ભગવાનમાંથી પ્રગટ થયા, પરંતુ આ વેદ જે ત્રણ વેદ છે એમાંથી યજ્ઞ સ્વરૂપ ભગવાન પ્રગટ થયા. એટલે અહમ આસમ, હું પ્રગટ થયો. કેવા? ત્રિવૃત ત્રિરૂપ મખ. આ ત્રણ પ્રકારનો યજ્ઞ છે, એ ત્રણ પ્રકારના યજ્ઞના રૂપમાં હું પ્રગટ થયો. દરેક વેદ એક પ્રકારનો યજ્ઞ માને ને, અથવા તો દરેક એટલે જ્યારે ઋગ્વેદના પંડિતને હોતા કહેવામાં આવે, યજુર્વેદના પંડિતને અધ્વર્યુ કહેવામાં આવે, સામવેદના પંડિતને ઉદ્ગાતા કહેવામાં આવે. એટલે જે હોતા છે અમુક પ્રકારના કર્મ કરે, અધ્વર્યુ અમુક પ્રકારનું કર્મ કરે, અને ઉદ્ગાતા એનું પ્રકારનું કર્મ કરે. એટલે છે કે હૌત્ર, આધ્વર્ય, ઔદ્ગાત્રી, ત્રિવૃત. આમ ત્રણ જે પંડિતો હોય છે એ જેમાં કર્મ કરતા હોય છે ત્રણ પ્રકારનો, એવી જાતનું યજ્ઞ છે. એ યજ્ઞ રૂપમાં હું પ્રગટ થયો. યજ્ઞ હોય વિષ્ણુ. શાસ્ત્રમાં કહ્યું શ્રુતિમાં કે યજ્ઞ વાસ્તવ એટલે જ ભગવાનને યજ્ઞ સ્વરૂપ કહેવામાં આવે. યજ્ઞ રૂપે ભગવાન એક અવતાર પણ છે. ભગવાન યજ્ઞ રૂપમાં અવતરેલા છે, અથવા એમ કહેવાય કે યજ્ઞ રૂપમાં હું જ અવતર્યો છું. આમ યજ્ઞની શરૂઆત થઈ ત્રેતાયુગની અંદર. હવે આચરણની જરૂર પડી.
એટલું ધ્યાન ચાલે એમ નથી, કારણ કે મનમાં રજોગુણ આવ્યો. આમાં સત્વગુણ હોય એટલે બધી સમૃદ્ધિ હોય એટલે ધીમે ધીમે લોકોમાં ભોગની વૃત્તિ આવતી જાય એટલે રજોગુણ વધતો જાય. ચાલો એટલે હવે ભગવાન કહે છે કે આ પ્રકારે આ 3 વેદ અને એની વિદ્યા છે કર્મકાંડ વગેરે યજ્ઞ રૂપમાં હું પ્રગટ થયો. જેવા આ યજ્ઞ આવ્યો અને આચરણ આવ્યું એટલે પછી વ્યવસ્થા જોઈએ. બધા લોકો એક સરખું આચરણ ના કરે, દરેક જણ પોતપોતાના ભાગે આવતું કર્મ કરે તો જ કામ થાય. રસોડાની અંદર પણ કોઈ રસોઈ કરે, બધા રસોઈ કરે એવું ના થાય. કોઈ રસોઈ કરે, કોઈ ગરમ કરે, કોઈ પીરસવાનું પેલા આ પીરસે પેલું ફરમ, બધું એક જ વસ્તુ કરવા જેવા કંઈ કામ ના લાગે. અને તેથી અમે બધું વહેંચાઈ જાય. રસોઈ તો સહેલી છે, બાકી જૂના જમાનામાં ચૂલામાં તો લાકડા લાવવા પડે ને પાછું ક્યાંકથી દીવા લાવવી પડે, પાછું તપેલું લાવવું પડે, પાણી લાવવું પડે, ચોખા લાવવા પડે, દાળ લાવવી પડે, ખીચડી બનાવવા માટે આ બધું કરવું પડે ને. કોઈ દાળ લઈ આવે, ચોખા લઈ આવે, કોઈ પાણી લઈ આવે, કોઈ લાકડા લઈ આવે, કોઈ વળી ઘી વગેરે લઈ આવે. આ બધું મેં તો બધું કે નહીં, હું તો ખાલી બધા લાકડા જ લઈ આવીશું તો કામ ના થાય. બધા મેરું અનાજ જ લાવે તો કામ ના થાય. હવે કામ વહેંચાવું છે. હું તો આ બધા એક જ વસ્તુ કરે તો કોઈ કામ થાય જ નહીં. એટલે કશું કામ કરવામાં બધાનો ફાળો હોય છે, જુદો ફાળો. એટલે જેવું કર્મ આવ્યો એવું બધા કર્મોમાં અધિકારીત્વ આવે. દરેકના સ્વભાવ પ્રમાણે કર્મની વહેંચણી કરવામાં આવે. સ્વભાવ કહો, દરેકની આવડત કહો, દરેકની ક્ષમતા કહો, શક્તિ કહો, આ બધા ધ્યાનમાં રાખીને દરેકને તે પ્રકારની ફરજ સોંપવામાં આવે. એવું થાય તો શ્રેષ્ઠ કર્મ થાય. એટલે તરત પછી પેલું આપણું ચાલતું હોય કે ઉત્સવ, એટલે આપોઆપ જ કેટલાક લોકો હાર બનાવવા લાગી જાય, બસ એમને માટે શ્રેષ્ઠ છે. કેટલાક લોકો બધું ડેકોરેશન કરવા લાગે, ટૂંકમાં બસ શણગાર બધા કરે ભગવાનના વગર. કેટલાક લોકો વળી પછી માઇક્રોફોન ના એવું લગાવવા માંડે, કેટલાક લોકો વળી શેતરંજી પણ લગાવે, એવું બધું થાય. કેટલાક લોકો હાર્મોનિયમ વગાડે, કોઈ પાછું તબલા વગાડે. બધાએ તબલા વગાડવા ગયેલા તો ના ચાલે. તબલા વાળો જોઈએ, હાર્મોનિયમ વાળો જોઈએ, પછી પેલો મંજીરા વાળો જોઈએ વગેરે વગેરે. હવે કોઈ ગાનારું પણ જોઈએ, બધા ગાય પણ ના ચાલે. એટલે દરેક આ પ્રકારની બધી એવી તો વહેંચણી થયેલી જ હોય છે. એવું થાય નહીં તો પછી હું પણ ગાઈશ, હું શું ગાઈશ, ના હું તો ગાઈશ, તો ઘણી તકલીફો થઈ જાય. એટલે દરેક જણ પોતપોતાની રીતે પોતાની યોગ્યતા પ્રમાણે કર્મ કરે તો પછી બહુ શ્રેષ્ઠ રીતે કર્મ થાય. એટલે હવે વર્ણાશ્રમ વ્યવસ્થા આવી ગઈ. ત્રેતા યુગથી આ વર્ણાશ્રમ વ્યવસ્થા શરૂ થઈ. એ વાત કહે છે વર્ણાનામ આશ્રમાનામ ચ ધર્માન વક્તુમ તેષામ ઉત્પત્તિમાં. તો વર્ણ અને આશ્રમના કયા કયા ધર્મો, કઈ કઈ ફરજ છે એ કહેવા માટે હવે આપણા વર્ણાશ્રમની ઉત્પત્તિની વાત કરે છે કે કેવી રીતે ઉત્પત્તિ થઈ. 13મા શ્લોક છે વિપ્રક્ષત્ય વિશુદ્રા મુખબાહુરુપાદજાઃ. વિપ્રક્ષત્ય વિશુદ્રા મુખબાહુરુપાદજાઃ. વૈરાજાત પુરુષાત જાતાય આત્માચાર લક્ષણાઃ. વૈરાજાત પુરુષાત આત્માચાર લક્ષણાઃ. વિપ્ર ક્ષત્રિય વિશુદ્રાઃ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર. મુખ બાહુ પુરુ પાદજા વૈરાજાત પુરુષાત. ભગવાન વિરાટ પુરુષ છે. વિરાટ પુરુષ એટલે આ સમગ્ર સ્થૂળ જગતની અંદર અહંભાવ ધરાવનાર છે તેને વિરાટ પુરુષ કહીએ. એમાંથી જ બધું સર્જન થયું. ટૂંકમાં પેલા ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટ એટલે સમષ્ટિ. એ વિરાટ એટલે આ સમગ્ર સ્થૂળ જગતની સમષ્ટિ એટલે વિરાટ. એમાંથી વ્યષ્ટિ ઉત્પન્ન થઈ. સમષ્ટિ ધીમે ધીમે બધા જુદા લોક અને બધી વ્યષ્ટિ એટલે વ્યક્તિ ઉત્પન્ન થઈ. તો વૈરાજાત પુરુષાત ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ. ભગવાન કહે કે મેં આ ચાતુર્વર્ણનું સર્જન કર્યું. એમના ગુણ પ્રમાણે કર્મના વિભાગ કરવામાં આવ્યા. એ પ્રકારે ગુણ પ્રમાણે કર્મના વિભાગ કરવા માટે મેં આ 4 વર્ણની રચના કરી. તો જો સમાસ વિપ્ર
એટલે મુખ. વિરાટ પુરુષના ભિન્ન ભિન્ન અંગમાંથી આ 4 પ્રકારના વર્ણની ઉત્પત્તિ થઈ. વિરાટના મુખમાંથી વિપ્ર, બાહુમાંથી ક્ષત્રિય, ઉરુ એટલે શાખામાંથી વૈશ્ય, અને પાદ એટલે ચરણમાંથી શૂદ્ર. બ્રાહ્મણો મુખમાંથી બાહુ રાજન્ય કૃત, ઉરુ તદસ્ય યદ્વૈશ્ય પદ્ભ્યાગમ શૂદ્રો અજાયત. ये विप्राय केवा છે? ये आत्माचार लक्षणा. ये लोगोना लक्षण केवी રીતે ખબર પડે કે આત્મન मनस आचार समाधि रूप लक्षण ज्ञापकम. टूंकમાં કોણ કયા પ્રકારનો વર્ણ ધરાવે છે ખબર કેમ પડે? મનની સ્થિતિ પ્રમાણે. આત્માચાર લક્ષણ એ નથી કહ્યું કે જન્મ પરથી, પરંતુ સ્વભાવ પરથી. આત્મનો અર્થ મન કહેવામાં આવ્યો, આચારનો અર્થ એનો સ્વભાવ કહેવામાં આવ્યો. તો મનનો આચાર એટલે મનનો જે સ્વભાવ છે એ પછી નક્કી થાય કે મનુષ્ય કયા વર્ણનો છે. શ્રેષ્ઠ વસ્તુ આ જ છે. માણસનો વર્ણ જન્મથી નક્કી ના થાય, પરંતુ સ્વભાવથી નક્કી થાય. એટલે કે છે એ આત્માચાર લક્ષણા, એ મનનો આચાર કે મનનો સ્વભાવ જે છે એ પછી એ જ એનું લક્ષક છે. લક્ષણ એટલે કે જ્ઞાપક છે. ટૂંકમાં કયો માણસ કયા વર્ણનો છે એનું જ્ઞાન આપણને એના મનના સ્વભાવથી થાય. અથવા આત્મ આચાર લક્ષણ, આત્મનો સ્વભાવ કરીએ તો સ્વભાવ અને આચારથી એ વ્યક્તિનું જે વર્ણ છે નક્કી થાય. આ વર્ણની ઉત્પત્તિ કહી. હવે 4 આશ્રમની ઉત્પત્તિ કહે છે. ગૃહાશ્રમો જઘનતો બ્રહ્મચર્યમ હૃદો મમ. વક્ષસ્થાનાદ્વને વાસો ન્યાસશીર્ષણિ સંસ્થિતઃ. ગૃહાશ્રમ જઘનતઃ. તો વળી પાછા ઉરુ જગન. જગન એટલે એના સાથળમાંથી આ ગૃહસ્થાશ્રમ જમ્યા. બ્રહ્મચર્ય હૃદય મમ. ભગવાન કે મારા હૃદયમાંથી વિરાટ પુરુષ છે. વિરાટ પુરુષના ભિન્ન ભિન્ન અંગમાંથી જેમ ભિન્ન ભિન્ન વર્ણ જન્મ્યા તેવી રીતે આશ્રમો ભગવાનના અંગમાંથી જન્મ્યા. એ આપણે પહેલી વાર સાંભળીએ છીએ. ત્યાં વર્ણની વ્યવસ્થા તો કહેવામાં આવે મુખમાંથી બ્રાહ્મણ વગેરે. એ તો આશ્રમ પણ ભગવાનના જુદા જુદા અંગોમાંથી જન્મ્યા. તો આ ગૃહસ્થાશ્રમ શેનો જન્મ્યો? ભગવાનના સાથળમાંથી. બ્રહ્મચર્ય આશ્રમ જન્મ્યો ભગવાનના હૃદયમાંથી. વક્ષસ્થાનાદ વનેવાસ. આ વનેવાસ એટલે કે જે વાનપ્રસ્થાશ્રમ જન્મ્યો ભગવાનના વક્ષસ્થળમાંથી. ન્યાસ શીર્ષની સંસ્થિત. સંન્યાસ ક્યાં જન્મ્યો? ભગવાનના મસ્તકમાંથી. અહીંયા સિદ્ધ સ્વામી કહે છે બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય નૈષ્ઠિક અભિપ્રાય. બ્રહ્મચર્ય 2 પ્રકારના છે. એક તો ગુરુજી પાસે શીખવા માટે જઈએ ત્યારે જે બ્રહ્મચર્ય આશ્રમ છે એ એક વસ્તુ, પરંતુ કેટલાક લોકો જીવન પર્યંત ભગવાન ગુરુજી સાથે રહે, એમની સેવા કરે અને એમની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરે, એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. તો જે આપણે બ્રહ્મચર્ય દીક્ષા આપતા હોઈએ છીએ એ કેવી દીક્ષા છે? નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા. એટલે કે જીવન પર્યંત જે બ્રહ્મચારી. પછી વળી પાછળ સંન્યાસની દીક્ષા આપે તો બરાબર છે, નહીતર પછી નૈષ્ઠિક બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે નૈષ્ઠિક બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાશ્રમ. આ રીતે ભગવાનના 4 અંગમાંથી આ 4 આશ્રમની ઉત્પત્તિ થઈ. એક વસ્તુ કહેવામાં આવે છે કે હૃદય વક્ષસ અધસ્તાત. આ વક્ષસ્થળથી નીચે છે હૃદય, એ પ્રકાર કહેવામાં આવ્યું. વક્ષસ્થળ અને હૃદય એ પ્રકાર કહેવામાં આવ્યું.
એ કેમ કહેવામાં આવ્યું એ પછીના શ્લોકમાં આપણે એની માટેનું પ્રયોજન સમજ પડશે. વર્ણાનામાશ્રમાણામ ચ જન્મભૂમ્યનુસારિણી આસન પ્રકૃતયો નૃણામ નીચે નીચોત્તમોત્તમાઃ વર્ણાનામ આશ્રમાનામ ચ જન્મભૂમિ અનુસારિણી પ્રકૃત આસન. કયા વર્ણમાં માણસની કયા પ્રકારની પ્રકૃતિ હશે નિર્ણય ક્યાંથી થાય કે વર્ણની ઉત્પત્તિ ભગવાનના કયા અંગમાંથી લીધે એ પરથી નક્કી થાય કે વર્ણના જે માણસ સભ્ય હશે એનો કયો સ્વભાવ હશે. જન્મભૂમિ અનુસારિણી અને અનુસારિણ્ય એટલે ખરેખર પ્રથમા વિભક્તિ હોવી જોઈએ, પણ અહીંયા અનુસારિણી દ્વિતીયા લખી છે એટલે અહીંયા આગળ સમજી લેવાનું કે પ્રથમાર્થે દ્વિતીયા. અનુસારિણી અનુસારિણી એનું દ્વિતીયા બહુ છે અનુસારિણી. તો ગણવાની અનુસાર નદી નદ્યો નદ્ય નદી નદ્યો નદી. તો એવી રીતે આપણા અનુસારિણી સમજવું અનુસારિણ્ય એટલે બદલવાનું નહીં, આપણે પણ સમજવાની રીતે. જન્મભૂમિ અનુસારિણ્ય પ્રકૃતિ પ્રકૃત આસન. આ વર્ણ અને આશ્રમ બંનેની તો કયા વર્ણમાં અને કયા આશ્રમમાં મનુષ્યની કયા પ્રકારની પ્રકૃતિ કે સ્વભાવ હશે એ નક્કી ક્યાં થાય. જન્મભૂમિ અર્થાત આ વિરાટ પુરુષના કયા અંગમાંથી ઉત્પત્તિ થઈ એ બધું નક્કી થાય કે કયા વર્ણનો અને કયા આશ્રમનો કેવો સ્વભાવ હશે. નીચે નીચોત્તમોત્તમા એ કહેવામાં આવ્યું તો તદેવ સ્પષ્ટયતિ નીચે નીચોત્તમોત્તમા પાદાદિ જન્મભૂમિ નીચા મંદા ઉત્તમ મુખાદિ ઉત્તમા. જે ઊંચું સ્થાન હોય ત્યાંથી જન્મેલો હોય એની પ્રકૃતિ ઊંચી હોય, નીચું સ્થાન હોય ત્યાં જન્મેલો એની પ્રકૃતિ નીચી હોય, સ્વભાવ હોય. ટૂંકમાં આ સંન્યાસ જન્મ ક્યાં લીધો? મસ્તકમાંથી. બ્રાહ્મણનો જન્મ ક્યાંથી થયો? ભગવાનના મુખમાંથી. આ મુખ અને મસ્તક જે છે એ સૌથી ઊંચા સ્થાને છે. એટલે બ્રાહ્મણની પ્રકૃતિ કેવી છે? સર્વશ્રેષ્ઠ હોવાની સ્વભાવ. એટલે ટૂંકમાં ત્યાં સત્વની પ્રધાનતા હોવાની. બ્રાહ્મણમાં અને સંન્યાસીમાં સત્વની પ્રધાનતા. પછી બીજો આશ્રમ છે, પછી આપણે કહ્યું ક્ષત્રિય ક્યાંય જન્મ? બાહુમાંથી. અને વાનપ્રસ્થ ક્યાંય જન્મનો? વક્ષસ્થળમાંથી. એ લોકોની પ્રકૃતિ થોડીક નીચી એમના કરતા. એ ત્રીજું આવ્યું શાખામાંથી જન્મ્યો તો કે ક્ષત્રિય, અને હૃદયમાંથી જન્મ્યો બ્રહ્મચારી. તો એ પ્રકારની પ્રકૃતિ થોડીક નીચી હોય. અને છેલ્લે પગમાંથી જન્મ્યો શૂદ્ર અને શાખામાંથી જન્મ્યો ગૃહસ્થાશ્રમ. સૌથી નીચી પ્રકૃતિ બતાવે. એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રકૃતિ સૌથી નીચી બતાવે. ત્યાં ભોગની પ્રધાનતા પ્રધાન હોય. વાનપ્રસ્થમાં તપશ્ચર્યાની પ્રધાનતા હોય. જ્ઞાનમાં સંન્યાસીમાં જ્ઞાનની પ્રધાનતા, વાનપ્રસ્થમાં તપશ્ચર્યાની પ્રધાનતા, ગૃહસ્થમાં કર્મની પ્રધાનતા, અને બ્રહ્મચારીમાં તો કે શીખવાની પ્રધાનતા. બ્રહ્મચારી વિદ્યાની પ્રધાનતા બ્રહ્મચર્યમાં, કર્મની પ્રધાનતા ગૃહસ્થાશ્રમમાં, તપસ્યાની પ્રધાનતા વાનપ્રસ્થાશ્રમમાં, અને જ્ઞાનની પ્રધાનતા સંન્યાસીમાં. તેવી રીતે એટલે આ પ્રકાર 4 આશ્રમ થયા અને 4 વર્ણ. એ પણ આપણે કહે છે કે બ્રાહ્મણોમાં જ્ઞાનની પ્રધાનતા હોય, ક્ષત્રિયમાં કર્મની પ્રધાનતા હોય, નિષ્કામ કર્મની પ્રધાનતા હોય, વૈશ્યમાં સકામ કર્મની પ્રધાનતા હોય, અને શુદ્ર છે એમાંય કર્મની પ્રધાનતા હોય, પણ સેવારૂપી કર્મની પ્રધાનતા હોય. આ રીતે કર્મો તો બધા કરે પણ એ કર્મની પણ કક્ષા આ પ્રકારે બદલાતી રહે. એટલે પાદાદિ જન્મભૂમિ નીચા મંદા. પગ કહો કે પછી શાખા કહો, અમે જન્મેલા શૂદ્ર છે કે ગૃહસ્થાશ્રમ છે, એની મતિ કેવી હોય? ત્યારે નીચી, સૌથી નીચી. અને મુખ કહો કે મસ્તક કહો, જન્મેલા બ્રાહ્મણ કે સંન્યાસી છે એની પ્રકૃતિ સૌથી ઊંચી હોય. આ પ્રકારે વર્ણના આશ્રમ ઉત્પત્તિ છે એનું વર્ણન કરવામાં. હવે
પછીના શ્લોકથી વર્ણન કરશે કે કયા વર્ણની કેવી પ્રકૃતિ હોય વગેરે આપણે આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાदिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. जन्माद्यस्य यतोऽन्वयादितरतः प्रार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.